સો હાઈ ફ્રેન્ડ્સ, જેટલા પણ ભાઈઓ બહેનો વર્ષ 2024-25માં ગુજરાતમાં મેડિકલ કોલેજ એટલે કે MBBS કોલેજમાં એડમિશન લેવાના હોય તો એ વિદ્યાર્થીઓ પાસે અને વાલી પાસે કુલ ટોટલ ગુજરાતમાં કેટલી મેડિકલ કોલેજો આવેલી છે, સરકારી મેડિકલ કોલેજ કેટલી છે, જીમેરેસ મેડિકલ કોલેજ કેટલી છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ કેટલી છે, તેની ગવર્મેન્ટની ફી કેટલી છે, મેનેજમેન્ટ કોટા, NRI કોટા અને જે નવી મેડિકલ કોલેજો ચાલુ થવાની છે એની સંપૂર્ણ માહિતી વાલી પાસે અથવા વિદ્યાર્થી પાસે પહેલેથી હોય તો કોલેજ પસંદગી કરવામાં એને આરામથી સરળતા છે તે થઈ શકે. બધા વિદ્યાર્થીઓ અને વાલી છે ફી ભરવામાં સક્ષમ ના હોય તો તમને જો કોલેજોનો માહિતી છે પહેલેથી જ હોય તો તમે કોલેજ ચોઈસની પસંદગી હોય એટલે કે પ્રોસેસ હોય એમાં તમે તમારા માર્ક્સ અનુસાર, તમારા સ્કોર અનુસાર તમે કોલેજ પસંદગી કરો તો આરામથી તમને જીમેરેસ અથવા તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે તે મળી શકે. આ ઉપરાંત પણ જ્યારે એની એડમિશન પ્રોસેસ ચાલુ થાય છે ત્યારે A to Z વિડીયો ચેનલમાં આવતા રહેશે, જેથી કરીને તમને કાઉન્સેલિંગની પ્રોસેસમાં તમામ માહિતી છે તે એમાં મદદરૂપ થશે. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરાય તો ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ચાલો આપણે વિડીયોના ટોપિક પર આવીએ. ગુજરાતમાં મેડિકલ એડમિશન માટેની પ્રોસેસ છે એ નીટનું રિઝલ્ટ આવી જાય ત્યાર પછી ડિક્લેર કરવામાં આવતી હોય છે. તો જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું એના સંપૂર્ણ માહિતીના વિડીયો તમને લોકોને પ્રોવાઈડ છે તે કરાવી દઈશ. તો ગુજરાતમાં મેડિકલ કોલેજોની વાત કરીએ તો જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એ ટોટલ 6 આવેલી છે, એટલે કે 6 મેડિકલ કોલેજ ગુજરાતમાં આવેલી છે. એનું નામ તમે અહીંયા જોઈ શકો છો. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, ત્યાર પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તો આ ટોટલ 6 મેડિકલ કોલેજ ગુજરાતમાં આવેલી છે. એની સીટનો ક્રાઇટેરિયા પણ તમે અહીંયા જોઈ શકો છો. જે ટોટલ સીટ બતાવવામાં આવેલી છે એ ટોટલ સીટ છે એ કોલેજમાં એટલી સીટ અવેલેબલ છે જે ઓલ ઇન્ડિયા કોટામાં જશે, એટલે કે કોઈપણ કોલેજ હોય એમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એ રિઝર્વ હોય તો એટલી સીટ છે કે જે અહીંયા તમે જોઈ શકો છો એટલી સીટ ઓલ ઇન્ડિયા કોટામાં જશે. એના માટે તમારે એડમિશન લેવું હોય તો જે NMC દ્વારા એટલે કે જે MCC દ્વારા જ્યારે એનું એડમિશન પ્રોસેસ ચાલુ થાય ત્યારે એમાં પણ તમારે ફોર્મ ફિલઅપ છે તે કરવાનું હોય છે. તો એની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોનો અપડેટ છે એ કરી દઈશ. ત્યાર પછી ગવર્મેન્ટ કોટાની સીટ, તો ગવર્મેન્ટ કોટાની સીટ છે એટલી સીટ છે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ ઓથોરિટી છે તે ફિલઅપ કરતી હોય છે. ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની સીટ છે તે હોતી નથી. અને જેટલી પણ ગવર્મેન્ટ કોલેજો છે એની ફી છે અહીંયા જોઈ શકો 0.25, એટલે કે દરેક કોલેજ માટે જો તમને એડમિશન મળે તો તમારે ફક્ત 25,000 રૂપિયા વાર્ષિક ફી છે તે પે કરવાની હોય છે. ત્યાર પછી જીમેરેસ મેડિકલ કોલેજ, તો ગુજરાતમાં 3 પ્રકારની કોલેજ આવેલી છે. એક સરકારી કોલેજ, જીમેરેસ મેડિકલ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો તમે જીમેરેસ મેડિકલ કોલેજ છે એને અર્ધ સરકારી કોલેજ તરીકે પણ તમે ઓળખી શકો, કારણ કે એમાં જે ફી છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કરતાં ખૂબ જ ઓછી હોય છે. તો ગુજરાતમાં જીમેરેસ મેડિકલ કોલેજ છે એ પહેલાં 8 હતી. ગયા વર્ષની વાત કરીએ તો ટોટલ 5 જીમેરેસ મેડિકલ કોલેજનો વધારો છે તે કરવામાં આવ્યો છે. તો જે 8 કોલેજ હતી પહેલાં એનું નામ તમે અહીંયા જોઈ શકો છો. એક જીમેરેસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ, ત્યાર પછી ગોત્રી વડોદરા, એક ગાંધીનગર, ધારપુર પાટણ, વલસાડ, જૂનાગઢ, હિંમતનગર, વડનગર. અને જે નવી કોલેજો છે જીમેરેસ મેડિકલ કોલેજ કે જેમાં અપડેટ કરવામાં આવી હતી, નવી ચાલુ કરવામાં આવી હતી, એ છે પોરબંદર, ગોધરા, રાજપીપળા, મોરબી અને નવસારી. જે નવી જીમેરેસ મેડિકલ કોલેજ ચાલુ કરવામાં આવી હતી એમાં ટોટલ 100 સીટ છે, જ્યારે જૂની મેડિકલ કોલેજો છે એમાં 200 સીટ અવેલેબલ છે. તો જીમેરેસ મેડિકલ કોલેજો છે એમાં ગવર્મેન્ટ સીટ હશે, એટલે કે જે ગુજરાત કાઉન્સિલિંગ ઓથોરિટી ફિલઅપ કરે છે 170 સીટ છે અને એમાં NRI સીટ છે 30 છે. NRI સીટ 30 અવેલેબલ છે, પરંતુ જે બધી ફિલ ના થાય એટલે કે NRI સીટના ઉમેદવાર ના મળે એ તો તમામ સીટ છે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. અને દર વર્ષે NRIમાં એટલી બધી સીટો છે તે ફિલઅપ થતી નથી, એટલે તમામ સીટો છે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થતી હોય છે. જે જીમેરેસ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તો તમારી જે ફી છે એ 3.30 છે, એટલે કે 3,30,000 તમારે પે કરવાની હોય છે. જો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો 9.075, એટલે કે 9 લાખ ઉપર તમારે ફીસ ભરવાની છે. અને NRI સીટમાં તમે એડમિશન લ્યો તો તમારે $22,000 ફી છે તે પે કરવાની હોય છે. જીમેરેસ મેડિકલ કોલેજની સંપૂર્ણ જેટલી પણ કોલેજો છે એની ફી એક સરખી છે. ગવર્મેન્ટ ફીસ તમારે 3.30 લાખ, મેનેજમેન્ટ કોટામાં 9.075 લાખ અને NRI જે ફીસ છે એમાં $22,000 રહેશે. NRIની સીટ છે એ જે ખાલી રહે એ પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય, એટલે તમે જો જીમેરેસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવો તો તમારે 9.075 ફીસ છે તે ભરવાની હોય છે. જે નવી કોલેજો છે એમાં 100 સીટ છે, જ્યારે જૂની કોલેજો છે એમાં 200 સીટ અવેલેબલ છે. આમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એ જે જૂની જીમેરેસ મેડિકલ કોલેજોમાં નથી, પરંતુ નવી જે જીમેરેસ મેડિકલ કોલેજો ઓપન થઈ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ છે તે અવેલેબલ છે. ત્યાર પછી SFI મેડિકલ કોલેજની આપણે વાત કરીએ તો SFI મેડિકલ કોલેજો છે એની ઘણી બધી કોલેજો અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ છે જીમેરેસ મેડિકલ કોલેજમાં અથવા SFI મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય એ વિદ્યાર્થી
વિદ્યાર્થીઓ SC/ST કેન્ડિડેટ હોય તો ફ્રી સિપકાર્ડની મદદથી સંપૂર્ણપણે ટ્યુશન ફી માફ કરાવી શકે છે. જે અધર કેન્ડિડેટ હોય જેમ કે OBC હોય, EWS હોય, જનરલ કેટેગરીના હોય, DNT કેટેગરીના હોય તો એ વિદ્યાર્થીઓ છે MYSY સ્કોલરશીપનો લાભ લઈ અને એમાં ફી છે એમાં ઘણી બધીને રાહત છે તે મળી જતી હોય છે. જેટલી પણ બહેનો છે એટલે કે ગર્લ્સ છે કે જે લોકો મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા હોય તો એને MYSY પ્લસ કન્યા નિધિ યોજના અંતર્ગત ટોટલ વાર્ષિક 100 લાખ સ્કોલરશીપ છે તે મળવાપાત્ર હોય છે. જેથી કરીને SFI કોલેજોમાં અથવા GMRS મેડિકલ કોલેજોમાં બહેનો એડમિશન લેતી હોય તો એને ફી ભરવામાંથી 90% જેટલી રાહત છે તે થઈ જતી હોય છે. જે બોયઝ છે કે જે તમામ વિદ્યાર્થીઓ જે SC/STમાં આવતા હોય એ ફ્રી સિપકાર્ડની મદદથી ફી ઝીરો કરાવી શકે છે. જે OBC હોય, EBC હોય, EWS જનરલ કેટેગરીના હોય એ MYSY સ્કોલરશીપની મદદથી વાર્ષિક 2 લાખ સુધી સ્કોલરશીપ છે તે એને મળવાપાત્ર હોય છે. તો સ્કોલરશીપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો છે હું બનાવતો રહીશ એટલે તમે આરામથી સમજી જશો. તો જે ઇન્સ્ટિટ્યૂટ નામ છે તમે અહીંયા જોઈ શકો છો, ટોટલ કોલેજ છે એના નામ તમે અહીંયા જોઈ શકો છો અને આની સ્ક્રીનશોટ પણ તમે અહીંયાથી લઈ શકો છો. હું વ્યવસ્થિત પ્રમાણે ડિસ્પ્લે રાખું છું જેથી કરીને સ્ક્રીનશોટ લેવામાં તમને આસાની રહે. તો અહીંયા જેટલી પણ કોલેજો જોઈ શકો છો એમાં ટોટલ સીટ કેટલી અવેલેબલ છે એ જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા કોટામાં આમાં કોઈ પણ પ્રકારની સીટ છે તે અવેલેબલ હોતી નથી. જે ગવર્મેન્ટ સીટ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે જે ગવર્મેન્ટ કોટા ફિલઅપ કરે છે. મેનેજમેન્ટ કોટાની સીટ છે એ પણ અહીંયા કોલેજ વાઇઝ તમને જોવા મળશે. NRI સીટ છે એ પણ તમને જોવા મળશે. હું એક સીટનું નામ લઈશ તો વિડીયો છે કારણ વગર લોંગ થઈ જશે. જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ કોલેજ મુજબ તમે અહીંયા જોઈ શકો છો 5.93 મતલબ 5,93,000 એવી રીતે તમારા દરેક કોલેજની સીટ છે એની ફીસ છે એની માહિતી તમને અહીંયા મળી જશે. જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો એની ફીસ પણ તમને અહીંયા જોવા મળશે અને NRI કોટામાં જો કોઈ વિદ્યાર્થીઓ એડમિશન લે તો એની NRI કોટાની ફીસ પણ અહીંયા જોવા મળશે. NRI કોટાની ફીસ છે એ ફૂલફિલ ના થાય તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવતી હોય છે. તો ગુજરાતમાં ગવર્મેન્ટ GMRS અને SFI મેડિકલ કોલેજો છે તે આવેલી છે. ટોટલ કોલેજોની વાત કરીએ તો 39 જે મેડિકલ કોલેજો છે અત્યારે ગુજરાતમાં કાર્યરત છે. તમે લોકો જો NMC એટલે કે MCCમાં ભાગ લેતા હોય તો તમે એમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. એટલે કે ઓલ ઇન્ડિયા કોટામાં તમારે એડમિશન લેવાનું હોય, તમારે સારો એવો મેરિટ બનતો હોય તો ઓલ ઇન્ડિયા કોટામાં પણ એડમિશન લઈ શકો છો અને ગુજરાત કાઉન્સિલિંગ જે કમિટી છે એની તરફથી એડમિશન પ્રોસેસ ચાલુ થાય તો એમાં પણ તમે પાર્ટિસિપેટ છે કરી શકો છો. વર્ષ 2024-25ની વાત કરીએ તો ન્યૂ મેડિકલ કોલેજ માટે અરજી મોકલવામાં આવી છે. એક છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ આટકોટમાં રાજકોટ માટે. બીજી છે બ્રહ્માનંદ કોલેજ ઓફ મેડિકલ એન્ડ રિસર્ચ ચાપડા જૂનાગઢ રોડ વિસાવદર જૂનાગઢ માટે અને ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી ડિસ્ટ્રિક્ટ મહેસાણા. તો આ 3 મેડિકલ કોલેજો માટે 2024-25 માટે અરજી મોકલવામાં આવી છે. જો આમાં પણ પરમિનેન્ટ એટલે કે પરમિશન મળી જશે તો આ કોલેજોમાં પણ તમે વર્ષ 2024-25 એડમિશન છે મેળવી શકો છો. તો આને જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થશે તો સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે. અને આ ઉપરાંત પણ તમને બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અમારી જે ઓફિસ છે એની પણ મુલાકાત લઈ શકો છો. અને આ ઉપરાંત પણ ડેઇલી અગત્યના અપડેટ્સ ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હજુ તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરાય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.